गुड इवनिंग, जय श्री कृष्ण, जय सोना। केम छो बधाए? तो आज सांज पड़ी गई 7:30 જેવું થઈ ગયું અને આજે છે ભજીયાનો પ્રોગ્રામ. જેમાં બટેટાની ચિપ્સ છે અને આમાં મરચાંની ચિપ્સ છે અને આમાં ચટણી બાફવા મૂકી અને અહીંયા ભજીયાનું ખીરું થાય. ભજીયાને થઈ ગયા. બની ગયું છે જમવાનું. માં જમવા બેસી ગયા. ચટણી પણ તૈયાર થઈ ગઈ. ભજીયા ખાવા ગરમા ગરમ ભજીયા હે. મેથીના ગોટા, મેથીના દાણાના હે, મરચાની ચિપ્સ ને ઓલી બટેટાની ચિપ્સ ને ચટણી, દહીં ને ઠંડી ઠંડી છાશ સજાઈને ભજીયા બને. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઠંડીનું વાતાવરણ છે થોડુંક હવે. અને જો આજે નાસ્તામાં બનાવું છું મેગી, કારણ કે નાસ્તામાં કંઈ બીજું હતું નહીં. મને ખબર છે કે બહુ મેગી ન ખવાય, પણ કંઈ ખવાય વાંધો નહીં. કંઈક મન થાય તો ખાઈ લેવાય. મસ્ત મજાની મેગી બનાવી અને ઠંડા ઠંડા વાતાવરણમાં મેગી ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. જય શ્રી કૃષ્ણ. તો જો અમે આવી ગયા છે દેવભાઈ મંડળીને. બપોર થઈ ગયા. હવે જમવાનું તૈયાર કરે મજૂર સારું. 4 મજૂર કીધા જોઈ બેઠા. બાકી બધાના ખેતરમાં વીણવાનું હાલે. ક્યાંક ટ્રેક્ટર હાલે ને ક્યાંક વીણવાનું હાલે. મગનું શાક ને રોટલી. કબૂતરના બચ્ચા હે ઓડીમાં. નાના 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 2 છે. હાલ તો જમવા મગનું શાક, ઠંડી છાશ, રોટલી ને ડુંગળીનો ગાંઠિયો. જો આ વાડીએ છે ને અડધા ખેતરમાં હાંબો ઉગી ગયો. ત્યાં પાણી ભરાણું હતું. પાછો વરસાદ આવ્યો એમાં બધીમાં હાંબો ઉગી ગયો. હવે થોડાકમાં વીણવાનું બાકી રહ્યું ખાલું. હાંબો ઉગી ગયો ને એમાં બકરાવાળા બાપા આવ્યા ને તે મેં કીધું કે અહીંયા એને સરવા દો, જેટલું સરે એટલું ઓછું. બાપા વાની રાતે બેસી ગયા. એ બકરા હરે સરસ સરસ ગોઠણિયા વારે ને જાય. એમાં માન મોકો મળ્યો ને કે પેલા બસુલિયાને પકડીએ તો સુમલો છૂટી જાય, પકડી મૂકે જ નહીં. સુમલો હોય તો ઉતરી જાય નહીં. હિંગળીઓ આવ્યું છે ઝીણી ઝીણી. ક્યાં તાર મોટું જવા દે જોયું અહીંથી લાંબુ લાંબુ. કારાન કાબરાન એક તો બેહી ગયું થાકીને. હોય કેવો જાતો તો દોઈ લે યાર એકાથી ત્યારે કાન મોઢામાં. ભાઈગા થોડુંક રહી ગયું ખાસામાં વીણવાનું, પણ વાંધો ને વાગી ગયા 5:30. ઘેર જઈ
એ બે ઠેકાણે ભૂકો પડ્યો તો થોડો થોડો ડબ્બામાં કાઢ્યો તો નથી, બે જગ્યાએ પડ્યો તો જે ખડકીને ભેગો કર્યો. હવે એને વેચી દેવાનો છે. મેં માથે નહોતું જો, મેં તો વરસાદ થયો ને પછી ઉપાડી હતી માંડવી, એટલે ભૂકો તો કોરો જ છે.